નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર સુનૈના, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ. આજે આપણે વાત કરશું માઇગ્રેન એટલે કે માથાના દુખાવાની. માઇગ્રેન એ આજના યંગસ્ટરમાં જોવા મળતો સામાન્ય રોગ છે, જેના માટે મોટાભાગે છોકરાઓ પેઇનકિલર દવાઓનો ઉપયોગ કરે છે. માઇગ્રેન થવાના ઘણા બધા કારણોમાંથી એક કારણ સર્વાઇકોજેનિક હેડેક છે, એટલે કે ડોકના સ્નાયુના દુખાવાના કારણે થતું માઇગ્રેન, જેનું મુખ્ય કારણ એ નીચે જોઈને કરવામાં આવતી એક્ટિવિટીઝ એટલે કે કમ્પ્યુટર વર્ક, સ્માર્ટફોન યુઝ, બુક રીડિંગ, ઘરકામમાં નીચું જોઈને કરવામાં આવતી એક્ટિવિટી છે. આ કન્ડિશનમાં પેશન્ટને ડોકમાં કોઈ દુખાવો થતો નથી, પરંતુ વારંવાર માથાના દુખાવાની ફરિયાદ રહે છે અને સ્કિલ્ડ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા તેનું પ્રોપર ડાયગ્નોસિસ કરી શકાય છે. પેઇન કિલર્સ દવાઓના ઉપયોગથી માત્ર તેના દુખાવાને મટાડી શકાય છે, પરંતુ તેના એપિસોડને અટકાવી શકાતા નથી. સમય જતાં આ એપિસોડની ફ્રીક્વન્સી વધતી જાય છે અને માથાના સાથે સાથે આંખ અને જડબામાં પણ દુખાવાની ફરિયાદ થવા લાગે છે. આ પ્રકારના માઇગ્રેનથી બચવા માટે શું કાળજી લેવી અને કઈ રીતે મટાડવું તે જાણવા માટે અમારો નેક્સ્ટ વિડીયો જોવાનું ચૂકશો નહીં.